તો આજે હું મારા ફ્રેન્ડની હરિવંદના કોલેજમાં જ્યાંનો હું સ્ટુડન્ટ પણ નથી તેનો ફૂડ ફેસ્ટિવલ અટેન્ડ કરવાનો છું, પ્રિટેન્ડ કરીને કે હું પણ ત્યાંનો જ સ્ટુડન્ટ છું. तुमसे ना हो पाएगा. તો આજે અહીંયા છે મિલેટ્સ ફૂડ ફેસ્ટિવલ, જ્યાં ઘણી બધી ડિશ છે પણ બધી હેલ્ધી છે. તો ફર્સ્ટ ડિશ જે હું ટ્રાય કરવાનો હતો તેનું નામ હતું જુવારના નૂડલ્સ. क्या बात कर रहे हैं? આઈ નો જેટલું સાંભળવામાં વિયર્ડ છે પણ ટેસ્ટમાં ઇટ્સ બેટર. તને એવું લાગ્યું તો ગારું દી તો આમ દે ના પેડ જો હા પેડ એન્ડ ધેન મારું ધ્યાન આ ખીર ઉપર ગયું અને મને એમ થયું કે આ પેલી હીરાવાળી જ ખીર હશે તો બટ સ્ટીલ તમારા લોકો માટે મેં રિસ્ક લઈ લીધો. ના મારા મમ્મી કરતા તો હારી બનાવી आज के बाद तू मेरे लिए मर गया है. પછી આપણા કેમેરામેનના ફ્રેન્ડને સપોર્ટ કરવા આપણે એની ડિશ પણ ટ્રાય કરી લીધી, પણ લેટર મને ખબર પડી આ મારો મોટો રિગ્રેટ હતો. તારા ભાઈબંધને સ્કેમ કર્યો 5 રૂપિયામાં પેલામાં બટકાણા ભાઈ મને એવું થયું. ધેન પછી મેં આ ટ્રાય કર્યો તો કોઈન પિઝા, જેનું નામ જ ખાલી કોઈન પિઝા હતું. ડસ્ટબિન ગેંગની ડસ્ટર એક એંગલથી પીઝા નથી ભાઈ. એન્ડ અમે એટલી બધી ડિશો ટ્રાય કરી કે અમારા 10 ટોકન પૂરા થઈ ગયા અને અમે બીજા 10 ટોકન લઈ લીધા. बहुत पैसे हैं मेरे पास, गरीबों. એન્ડ એક પછી એક અમે ઘણા બધા સ્ટોલની ડિશ ટેસ્ટ કરી અને ધેન આઈ રિયલાઇઝ કે યાર અમે ભોજના સ્ટોલ ઉપર તો ગયા જ નથી. तू समझा? ભાઈના છાસના સ્ટોલમાં બહુ ક્રાઉડ હતો એટલે મને એમ થયું કે ભાઈ છાસના ઓલામાં ભાંગ નાખીને નથી વેચતો ને, એટલે જોવા માટે મેં પણ ટ્રાય કરી લીધું. 5 રૂપિયામાં તમને કઈ રીતના પોહાય ભાઈ? 5 રૂપિયામાં અમને પોસાતું નથી, પણ અમારે ગ્રાહકને સંતોષ કરવાના છે. નેક્સ્ટ લેવલ માર્કેટિંગ એન્ડ ફાઇનલી મને એક સ્ટોલ દેખાણો જ્યાં બોયસ યાર બહુ સારી વસ્તુ સેલ કરે. એન્ડ ભાઈ જોઈ લ્યો પ્રેઝન્ટેશન તો જોઈ લ્યો ભાઈનું. ગુડ ભાઈ મસ્ત હે. આ લાઈટ શોપિંગ જેટલા ટોકન મેં યુઝ કર્યા છે એટલા ટોકન તો અહીંના કોલેજના સ્ટુડન્ટે યુઝ નહીં કર્યા હોય. બટ ધેન આઈ રિયલાઇઝ કે હવે કોઈને ખબર પડે એની પહેલા અહીંથી હવે આપણે નીકળી જવાય. गाड़ी स्टार्ट कर.